નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું બંધારણનો ભાગ 3 મૂળભૂત હક્કો, અને એમાં આપણે જોયું હતું મૂળભૂત હક્કોનું મહત્વ અને એનો ઇતિહાસ. હવે આપણે જોઈશું બંધારણની અંદર જે મૂળભૂત હક્કો આપેલા છે એના આર્ટિકલ કયા કયા છે, એટલે કે આર્ટિકલ 12 થી લઈને 35 સુધીનો આપણે અભ્યાસ કરીશું. ધ્યાનથી સમજો મિત્રો, જો મૂળભૂત અધિકારોના આર્ટિકલની વાત કરીએ તો આર્ટિકલ આવે છે 12 થી લઈને 35 સુધી, પણ એકચ્યુઅલમાં જે મૂળભૂત હક્કો છે એ 12 થી લઈને 35 સુધી નથી, એ 14 થી લઈને 32 સુધી છે. તો બાકીમાં શું છે એ સમજી લો. તો આર્ટિકલ 12 થી લઈને 35 જે મૂળભૂત હક્કોનો ભાગ છે એને સરળતાથી સમજવા માટે એને 3 ભાગોમાં વહેંચી શકાય છે. કઈ રીતે? તો એક આવશે 12 અને 13. આમાં શું છે તો ઇન્ટ્રોડક્શન. શેનો ઇન્ટ્રોડક્શન? તો આ ભાગનો ઇન્ટ્રોડક્શન 12, 13. ઓકે, હવે ચાલુ થશે નેક્સ્ટ ટોપિકમાં 14 થી લઈને 32. 14 થી લઈને 32 જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ છે, ઓરિજિનલ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકાર. અને છેલ્લે આવશે 33 થી લઈને 35. 33 થી લઈને 35. તો આ 33 થી 35 માં શું આપવામાં આવેલ છે? તો આ ભાગનો સમાપન. આ ભાગનો સમાપન. તો શરૂઆતમાં ઇન્ટ્રો આવશે, ત્યાર પછી 14 થી લઈને 32 સુધી એના મહત્વના આર્ટિકલ આવશે, અને ત્યાર પછી 33 થી લઈને 35 સુધી એનું સમાપન, એનો એન્ડ આવશે. આમ ટોટલ 3 ભાગમાં કરીને આપણે આ મૂળભૂત હક્કોના ભાગને ભણીશું. તો જેમાંથી શરૂઆત કરીએ આપણે આર્ટિકલ નંબર 12 અને 13 થી. ઓકે, આર્ટિકલ નંબર 12, મૂળભૂત હક્કો માટે રાજ્ય શબ્દની વ્યાખ્યા. મૂળભૂત હક્કો માટે રાજ્ય શબ્દની વ્યાખ્યા. હવે મિત્રો, જ્યારે પણ રાજ્ય શબ્દ આપણી સામે આવે ને તો તાત્કાલિક મગજમાં એક ક્લિક થાય છે. શું? કે કોઈ પર્ટિક્યુલર સ્ટેટની વાત ચાલતી હશે, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યુપી, બિહાર. આ જ ક્લિક થાય છે. મારા મગજમાં પણ આ જ ક્લિક થયું હતું. પણ જ્યારે એનો અભ્યાસ કર્યો તો ખબર પડ્યું એકચ્યુઅલમાં રાજ્ય શબ્દનો આ ભાગમાં એ અર્થ હોતું નથી જે આપણે ગુજરાત, પંજાબ, રાજસ્થાન ગણીએ છીએ. આ ભાગની અંદર આર્ટિકલ નંબર 14 થી લઈને 32 સુધી ઘણી વખતે રાજ્ય, 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 રાજ્ય આ વર્ડ આવશે. તો આ જે વર્ડ આવે તો એ સમયે રાજ્યનો શું, રાજ્ય શબ્દનો શું અર્થ સમજવાનો, એ અર્થ તમને આર્ટિકલ 12 માં સમજાવી દીધું છે. એના માટે તો મેં કીધું કે આર્ટિકલ 12 અને 13 ઇન્ટ્રોડક્શન છે, કે આ ભાગની અંદર જ્યારે તમે અભ્યાસ કરશો તો આવા શબ્દો આવશે તો એનો અર્થ શું સમજવાનો. તો જ્યારે રાજ્ય શબ્દ આવે તો કોઈ પર્ટિક્યુલર સ્ટેટ ના આવે, તો એવી સંસ્થાઓ વિશે ચર્ચા થશે જેને કાયદાઓ બનાવવાની સત્તા હોય, જેને નિયમો બનાવવાની સત્તા હોય, એ લોકોનો સમાવેશ અહીંયા થશે. કઈ રીતે? ચલો જોઈએ. આર્ટિકલ 12, મૂળભૂત હક્કો માટે રાજ્ય શબ્દની વ્યાખ્યા. મૂળભૂત હક્કોના ભાગમાં વિવિધ અનુચ્છેદમાં રાજ્ય શબ્દનો વારંવાર ઉલ્લેખ થતો રહે છે. આથી અનુચ્છેદ 12 માં આને લગતું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. ઘણી ઘણી રાજ્ય શબ્દનો ઉલ્લેખ થાય છે, તો એનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે કે રાજ્ય શબ્દમાં કોનો સમાવેશ થશે. તો જોઈએ. આ પ્રમાણે રાજ્ય શબ્દમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે. કોનો કોનો સમાવેશ થાય છે? પહેલું, કેન્દ્ર સરકાર અને સંસદ. હવે કેન્દ્ર સરકાર એટલે કોણ? તો કેન્દ્રની અંદર જે 82 લોકોનો મંત્રીઓનો સમૂહ છે, કેન્દ્રીય મંત્રી પરિષદ કહેવાય છે, એ અને સંસદ. તો તમને ખબર જ હશે મિત્રો, શરૂઆતમાં સમજાયું હતું સંસદ એટલે કે દેશની ધારાસભા. તો આ ધારાસભા તો કાયદો ઘડે જ છે, પણ સરકારને પણ સત્તાઓ છે કે એ લોકો નિયમો બનાવી શકે છે, હુકમો બહાર પાડી શકે છે. તો આ લોકો કાયદો અને હુકમ બહાર પાડી શકે, નિયમો બનાવી શકે, એના માટે આ ભાગ અંતર્ગત એનો રાજ્ય શબ્દમાં સમાવેશ થશે.
હજુ જોઈએ, આ તો કેન્દ્રનું થયું, તો રાજ્યનું પણ હશે. તો લખ્યું છે રાજ્ય સરકાર અને રાજ્ય વિધાન મંડળ. તો તમને ખબર છે કે રાજ્ય સરકારની અંદર પણ જેટલી પણ સભ્યોની સંખ્યા હોય વિધાનસભાની અંદર એના 15% લોકોને મંત્રી પદ આપવામાં આવે છે. આગળ તમને આ ભાગ 6 જ્યારે ભણાવીશ ત્યારે એને સમજાવીશ. તો અત્યારે ગુજરાતમાં મંત્રીઓની સંખ્યા છે 27, જેને કહેવાય છે રાજ્ય સરકાર. અને રાજ્ય વિધાનમંડળ જે ગુજરાતના 182 વિધાનમંડળના સભ્યો છે એની વાત થાય છે. તો આ લોકો પણ કાયદો બનાવી શકે, નિયમો બનાવી શકે છે, હુકમો બહાર પાડી શકે છે, એનો પણ સમાવેશ રાજ્ય શબ્દમાં થશે. ક્લિયર? હજુ જો વાત કરીએ, બધી જે સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયત, જિલ્લા બોર્ડ, સુધારા વગેરે, તો આ શું છે? તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહી શકાય. એ શહેરી સ્થાનિક સ્વરાજ હોય કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ હોય, તો એ લોકો પણ પોતાના વિસ્તાર માટે કાયદાઓ નિયમો બનાવવાની સત્તા ધરાવે છે. તો એનો પણ સમાવેશ રાજ્ય શબ્દમાં થશે. અન્ય બધી જે સંસ્થાઓ જેમાં બંધારણીય કે ગેરબંધારણીય સંસ્થાઓ જેમ કે LIC, ONGC, BSNL વગેરેનો સમાવેશ થઈ જાય છે. તો આ જેટલી પણ સરકારી સંસ્થાઓ છે મિત્રો, એ બંધારણીય હોય કે ગેરબંધારણીય હોય એનો કંઈ લેવા દેવાનું નહીં, સરકારી તો છે ને. તો આ લોકો પણ લોકો માટે એના અંદર કામ કરવા માટે વાળા જે લોકો છે એના માટે નિયમો બનાવે છે. તો એ તમામ સંસ્થાઓને પણ કહી દેવામાં આવ્યું કે તમારો પણ રાજ્ય શબ્દમાં સમાવેશ થશે. શું મારી જે એકેડમી છે લાયન્સ કરિયર એકેડમી, એનો સમાવેશ રાજ્ય શબ્દમાં થશે? નહીં મિત્રો. કેમ? હું ખાનગી છું. જો હું કોઈ પણ નિયમ કાયદો બનાવીશ અને એ મૂળભૂત હકોની જોગવાઈના વિરુદ્ધમાં હશે તો ડાયરેક્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં નહીં, પહેલાં પોલીસ સ્ટેશનમાં જઈ શકાય. પણ આ જે સરકારી સંસ્થાઓ છે એમના માટે સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર મળે છે. તો ઇન શોર્ટ એ છે, જે લોકો કાયદાઓ બનાવી શકે, જે લોકો નિયમો બનાવી શકે, હુકમો બહાર પાડી શકે, એને આ ભાગ અંતર્ગત રાજ્ય શબ્દમાં સમાવેશ કરવામાં આવશે. તમે કહો સર આવું કેમ? તો એનું એક કારણ બતાવું છું એક્ઝામ્પલ સાથે. આર્ટિકલ નંબર 21A ની અંદર આપવામાં આવ્યું છે શિક્ષણનો અધિકાર, જેના અંતર્ગત એમ કહેવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના બાળકોને તેના વાલીઓ દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે. માફ કરજો, રાજ્ય દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે. હવે રાજ્ય દ્વારા મફત શિક્ષણ આપવાનું રહેશે તો રાજ્ય શબ્દમાં કોનો સમાવેશ થાય? તો આની વાત થાય છે. જ્યાં પણ રાજ્ય શબ્દ આવે તો સમજી લેજો આની વાત થશે. ક્લિયર થાય છે? એટલે કે આ અંદર જેનો સમાવેશ થયો છે એ લોકોની વાત થશે. પછી નેક્સ્ટ કહેવામાં આવ્યું છે કે અન્ય બધી જે સંસ્થાઓમાં કઈ સંસ્થા રાજ્ય છે તેનો નિર્ણય ન્યાયાલય દ્વારા કરવામાં આવે છે. જો કોઈ સંસ્થાનો સમાવેશ રાજ્યમાં થતો હોય તો તેના વિરુદ્ધ મૂળભૂત અધિકારોના ભંગ બદલનો કેસ દાખલ કરી શકાય છે. હવે મારી સંસ્થા રાજ્ય શબ્દમાં આવશે કે નહીં આ નક્કી કોણ કરશે? ન્યાયાલય. અને જો રાજ્ય શબ્દમાં આવી જશે ફ્યુચરમાં તો પછી જો કોઈ પણ મૂળભૂત અધિકારોનો હું ભંગ કરીશ તો સીધું હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાંથી મને હુકમ આપવામાં આવશે, રીટ આપવામાં આવશે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? આ વસ્તુ યાદ રાખજો. પરંતુ જો કોઈ સંસ્થા રાજ્ય નથી તો તેના વિરુદ્ધ ફક્ત દીવાની કેસ દાખલ કરી શકાય છે. જેમ કે ન્યાયાલય એટલે વહીવટી કાર્ય કરતું હોય તેવું NCERT અનુચ્છેદ 12 અંતર્ગત રાજ્ય શબ્દમાં સમાવેશ થતું નથી. તો આવા ઘણા બધા છે જે રાજ્ય શબ્દમાં સમાવેશ ન થાય તો શું થશે? તો સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકાય, સામાન્ય દીવાની કેસ દાખલ કરી શકાય છે. કન્સેપ્ટ ક્લિયર થયો? ઇન શોર્ટ, આર્ટિકલ 14 થી લઈને 32 સુધી જો આપણે વાત કરીએ તો મૂળભૂત હકોની જે જોગવાઈ છે એમાં જ્યારે રાજ્ય શબ્દ આવશે તો તમને સમજી લેવાનું છે કે જે લોકો કાયદાઓ બનાવી શકે, નિયમો બનાવી શકે, હુકમો બહાર પાડી શકે એ લોકોનો સમાવેશ રાજ્ય શબ્દમાં થશે. અને એના માટે આર્ટિકલ 12માં એની વિશેષ જોગવાઈ કરી દેવામાં આવી છે. કોણ નક્કી કરશે કે કોનો રાજ્ય સમાવેશ થાય કે ના થાય? તો ન્યાયાલય. કન્સેપ્ટ ક્લિયર? ચલો, તો આ હતો આર્ટિકલ 12. નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર 13. જો અહીંયા લાસ્ટ એક સેન્ટેન્સ છે કે જો કોઈ પણ ખાનગી સંસ્થા કે એજન્સી જે સરકારી સંસ્થા તરીકે કામ કરી રહી હોય તો તે સર્વોચ્ચ અદાલત તેને અનુચ્છેદ 12 અંતર્ગત રાજ્ય જાહેર કરી શકે છે. સરકારી સંસ્થા તરીકે, ભલે ખાનગી સંસ્થા હોય
પણ એ સરકારી સંસ્થા તરીકે અમુક રાખવામાં આવ્યું હોય તો એનો પણ રાજ્યમાં સમાવેશ થઈ શકે છે. સમજાય છે કે નહીં? કેમ કે સરકારના કોઈ પણ નિયમો બહાર પાડો, સરકારને કોઈ પણ નિયમો કે કાયદાઓ બહાર પાડવાની સત્તા હોય છે. તો એ લોકો એવા નિયમો કાયદાઓ ન બહાર પાડે જેના કારણે લોકોનું શોષણ થાય, એના માટે એ લોકોને કહી દેવામાં આવ્યું છે કે તમારો રાજ્ય શબ્દમાં સમાવેશ થશે. અને આર્ટિકલ 13 એમ કહી દેવામાં આવ્યું કે મૂળભૂત હકોના વિરુદ્ધમાં કાયદાઓ શૂન્ય ગણાશે. તો રાજ્યોને કહી દેવામાં આવ્યું કે જો તમે કોઈ પણ એવો કાયદો ઘડશો જે મૂળભૂત હકોની જોગવાઈના વિરુદ્ધમાં હોય તો એ શૂન્ય થઈ જશે. શૂન્યનો અર્થ એ રદ થઈ જશે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? જો એ જ લખ્યું છે કે મૂળભૂત હકો વિરુદ્ધના કાયદાઓ શૂન્ય ગણાશે. અનુચ્છેદ 13(1) અંતર્ગત ભારતીય બંધારણ લાગુ થયા તેના પહેલાથી ભારતમાં લાગુ દરેક કાયદાઓ જેટલા પ્રમાણમાં ભાગ 3ના ઉપબંધોથી અસંગત હોય તે શૂન્ય ગણાશે, એટલે કે રદ ગણાશે. એટલે કે મૂળભૂત હકોની અંદર જે આર્ટિકલ 14 થી લઈને 32 સુધી જોગવાઈ કરવામાં આવેલી છે, કોઈ પણ કાયદો, કોઈ પણ નિયમ રાજ્ય દ્વારા ઘડવામાં આવ્યું હોય અને એ કાયદાના વિરુદ્ધમાં હોય, મૂળભૂત હકોની જોગવાઈના વિરુદ્ધમાં હોય તો એ કાયદો શું થઈ જશે? રદ થઈ જશે. ફરીથી એકવાર વાંચો કે અનુચ્છેદ 13(1) અંતર્ગત ભારતીય બંધારણ લાગુ થયા તેના પહેલાથી ભારતમાં લાગુ દરેક કાયદાઓ જેટલા પ્રમાણમાં ભાગ 3ના ઉપબંધોથી અસંગત હોય તેટલા પ્રમાણમાં શૂન્ય ગણવામાં આવશે, એટલે કે એની વેલ્યુ રહેશે નહીં. અનુચ્છેદ 13(3) આપવામાં આવેલ કાયદાના શબ્દની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવેલ છે. હવે પ્રશ્ન એ થાય છે કે સર કાયદામાં કોનો સમાવેશ થાય? તો એની વિશેષ જોગવાઈ છે આર્ટિકલ 13(3). શું કહેવામાં આવ્યું છે કે વિધાન મંડળોએ ઘડેલ કાયદાઓ, વહીવટ તંત્ર દ્વારા વટહુકમો, નિયમો, અધિસૂચનાઓ, રૂઢિ તથા પ્રણાલીઓ વગેરેનો સમાવેશ કોનોમાં થશે? કાયદા શબ્દમાં થશે. તો એવો કોઈ પણ કાયદો ન ઘડી શકાય, એવો કોઈ પણ હુકમ ના બહાર પાડી શકાય, કોઈ એવો આદેશ ના બહાર પાડી શકાય, કોઈ એવો નિયમ ના બનાવી શકાય, એવી કોઈ રૂઢિ અથવા તો પ્રણાલીઓ ના બનાવી શકાય, એટલે રીતિ રિવાજો ન બનાવી શકાય જે મૂળભૂત હકોની જોગવાઈના વિરુદ્ધમાં હોય. જો હશે તો શું થઈ જશે? એ શૂન્ય ગણાશે. એટલે કે કહી દીધું કે આર્ટિકલ 14 થી લઈને 32 સુધી કોઈ પણ જોગવાઈ જે મૂળભૂત હકોની જોગવાઈના વિરુદ્ધમાં હોય એ રદ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે આર્ટિકલ 15 આપેલ છે, ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ જગ્યાએ પ્રવેશવા માટે ભેદભાવ કરી શકાય નહીં. અને એક જગ્યાએ આવું જોવા મળ્યું જ્યાં ભેદભાવ હતો. ક્યાં? તો કેરલાની અંદર આવેલ સબરીમાલા મંદિરમાં. એમાં પુરુષોને જવા દેવામાં આવતું હતું, મહિલાઓને જવા દેવામાં આવતું ન હતું. આવી જ રીતે મહારાષ્ટ્રની અંદર અમુક મંદિરો પણ આવેલ છે જ્યાં પુરુષોને જવા દેવામાં આવે છે, મહિલાઓને જવા દેવામાં આવતું નથી. તો અહીંયા શું થઈ રહ્યું છે? લિંગના આધારે ભેદભાવ. લિંગના આધારે ભેદભાવ. તો મિત્રો આ શું થઈ ગયું? એક પ્રકારથી રૂઢિ કે પ્રણાલી કહેવાય. તો એવો કોઈ કાયદો બનાવી શકાય, એવો રૂઢિ પ્રણાલી બનાવી શકાય જે મૂળભૂત હકોની જોગવાઈના વિરુદ્ધમાં હોય? તો યાદ રાખજો, નહીં, બનાવી જ ના શકાય. અને જો પહેલાથી અમલમાં હોય તો એ રદ થઈ જશે. કન્સેપ્ટ ક્લિયર થયું? તો આ જોગવાઈ કરવામાં આવેલ છે આર્ટિકલ નંબર 13. ઓકે, તો આ છે આર્ટિકલ નંબર 13. હવે નેક્સ્ટ આવશે શું મુદ્દો? તો બંધારણમાં આપવામાં આવેલ મહત્વના હકો, એને જોઈશું આપણે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.